મેઘરાજા હાલ વરસી રહ્યા છે ત્યારે ધાનેરા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। સોતવાડા, ફતેપુરા, માલોતરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રામપુરા અને ઠાવર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। બનાસકાંઠાની આજુબાજુના અનેક વિસ્તારોમાં વરસાદ છે, જ્યારે ધાનેરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। ભરૂચના હાંસોટમાં પૂર અસરગ્રસ્ત ગામોમાં તારાજી સર્જાય છે। કીમ નદીના પાણી આશ્રમા ગામમાં ફરી વળ્યા છે, જ્યારે ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। સાથે જ ખેડૂતો હાલ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ખેડૂતોનો, કારણ કે જે પણ પાક વાવવામાં આવ્યો હતો તે હાલ નિષ્ફળ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હાંસોટમાં જ્યાં જુઓ ત્યાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈ અને ખેડૂતોની સાથે રહીશો પણ ભારે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। અનેક લોકોના ઘર હાલ બરબાદ થયા છે। ઘરની અંદર પાણી ઘૂસી જતા ઘર વખરી અને સાથે જ સામાન ખરાબ થતા લોકો હાલ દયનીય પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, ત્યારે એસડીઆરએફ દ્વારા પણ અનેક જગ્યાએ બચાવ કાર્યવાહી કરવામાં આવી। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ કીમ પહોંચ્યા। સુરતના કીમમાં અસરગ્રસ્તોને તેઓ મળ્યા, જ્યારે કઠોદરા ગામના રોયલ પાર્કમાં લોકોને મળ્યા। ગુડ્સ શેફર્ડ સ્કૂલમાં સ્થળાંતરિત પરિવારોને પણ તેઓ મળ્યા। કીમ નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા, જેને લઈ અને કીમ નદીની આસપાસના તમામ વિસ્તારો સમગ્ર સુરતમાં હાલ પાણી જ પાણી જોવા મળ્યું। પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા, ત્યારે હાલ મંત્રી તમામ લોકોને મળવા પહોંચ્યા છે। અમદાવાદમાં આ બાબત કાયમની છે। અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો છે। જ્યાં જુઓ ત્યાં રોડ બેસેલા અથવા તો ભૂવા પડેલા। ચાંદોડિયામાં મનપાએ બનાવેલો રોડ બેસી ગયો છે। શાયોના સિટીને જોડતો આ અંડરપાસ છે, જે સર્વિસ રોડ હાલ સંપૂર્ણ રીતે બેસી ગયો છે। સર્વિસ રોડનો પેવર બ્લોક 1.5 ફૂટ જેટલો બેસી ગયો છે। પેવર બ્લોક નાખી બનાવ્યો હતો આ સર્વિસ રોડ, જ્યારે માટીનું યોગ્ય પુરાણ નહોતું કરવામાં આવ્યું, જેને લઈને સર્વિસ રોડ બેસી ગયો છે। અંદાજિત 7.5 કરોડથી 8 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર કર્યો છે, અને આ 7.5 થી 8 કરોડ રૂપિયા કદાચ હવે હવામાં બાષ્પીભવન થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। સિલ્વર સ્ટાર 4 રસ્તાથી લઈ અને સાયોના સોસાયટી તરફનો જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો ને તેનો સર્વિસ રોડ જે છે તે લગભગ 1.5 ફૂટ જેટલો બેસી ગયો છે। મહત્વનું છે કે આ અંડરપાસ જે છે તે 2022માં લગભગ 7.5 થી 8 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, અને પેવર બ્લોક સાથે આ સર્વિસ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો। અહીં આરસીસી અથવા તો ડામરના સર્વિસ રોડની જરૂર હતી, પરંતુ પેવર બ્લોક નાખી અને કામ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું। સ્થાનિકો છે આપણી સાથે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, આ પેવર બ્લોક નાખી અને રસ્તો બંધ જ્યાં રસ્તો તૂટી ગયો છે, બંધ કરવાની પણ કોર્પોરેશને હાલ તસદી લીધી નથી રિપેરિંગ કરતા? અમારો તો ડેલી આવવા જવાનો રસ્તો જાહેર રસ્તો છે, પરંતુ અમારે ફરીને જવું પડે છે। એના હિસાબે બહુ તકલીફ પડે છે, અને એમાં અમારે સમયનો પણ વ્યય થાય છે અને પેટ્રોલનો પણ વ્યય થાય છે। અમે સમયસર ટાઈમ ટુ ટાઈમ અમારે જોબ ઉપર પહોંચી શકતા નથી। એ પેવર બ્લોક તો ખાલી પાથરવામાં હોય અને નીચે રહેતી જ હોય એટલે બેસવાનું જ છે। એટલે આ વસ્તુ તો જે તે વખતે જ્યારે આનું નિર્માણ થયું એ એન્જિનિયરે તસ્કી લેવી જોઈએ। બીજી વસ્તુ કે ચલો બનાવ્યું છે, બેસી ગયું, આ તો કુદરતી કહેવાય, પ્રાકૃતિક કહેવાય, આ થઈ ગયું, એની ના નથી, પણ તંત્રને એટલું બી ટાઈમ નથી કે અહીંયા આવીને હોર્ડિંગ્સ લગાવે કે અહીંયા આવીને કવર કરે। આજે લાકડાને લગાવ્યા છે, મને ખબર છે, હું અહીંયા જ રહું છું, આ લોકલ પબ્લિકે લગાવ્યા છે, એના લોકલ રહીશોએ લગાવ્યા છે, પણ તંત્ર હજી અહીંયા આવ્યું નથી જોવા। લોકો જે છે તે કહી રહ્યા છે કે અહીં લાકડા જે લગાડવામાં આવ્યા છે તે પણ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ પણ કરવામાં નથી આવ્યું, અને તેના કારણે મોટી જાનહાનિ છે તે થાય તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં વેજલપુર અને પ્રહલાદનગરમાં એવા ઘણા વિસ્તારો આવેલા છે જ્યાં ચોમાસામાં કેડસમા પાણી ભરાઈ જાય છે। તેની પાછળનું કારણ પાલિકાની બેદરકારી હોવાનું સામે આવ્યું છે। આ વિસ્તારો પાસે આવેલા પાંચા તળાવમાં તમામ ગટરોનું પાણી છોડવામાં આવતા તળાવ ઓવરફ્લો થઈ જાય છે, જેને પગલે તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને ગંદુ પાણી ભરાઈ જાય છે। તો બીજી તરફ ગટરના પાણીના પગલે તળાવમાં ગંદકી પણ વધી છે। એક તરફ તળાવમાંથી પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા નથી, તો બીજી તરફ તળાવની દિવાલો નબળી પડી હોવા છતાં તંત્રને તેના સમારકામ માટે કોઈ પણ પ્રકારની સૂઝ નથી પડતી।
હાલમાં લોકો તળાવમાંથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટે પોકાર લગાવી રહ્યા છે, પરંતુ તંત્ર હજુ પણ નિંદ્રાધીન અવસ્થામાં જ છે. આ વખતે જે સોમવાર અને મંગળવારે જે અતિશય વરસાદ પડ્યો એમાં જે પાછા લેકની જે કેરિંગ કેપેસિટી હતી એના કરતાં વધુ વરસાદ થતાં આ વખતે લગભગ રોડ સુધી પાણી આવ્યું હતું, પણ વરસાદ બંધ થતાંના ગણતરીના કલાકોમાં રોપડા લેક પાછું ખાલી થઈ ગયું હતું અને પાછા લેકની અંદર પણ વરસાદ બંધ થતાં પર્કોલેશન થઈ અને લેક રિચાર્જ માટે પાછું તૈયાર થઈ ગયું છે. એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટમેન્ટ કરેલું પાણી એ પણ અમે એમાં નાખવાના છીએ. વરસાદી સમયે આ બધા તળાવ તાત્કાલિક ખાલી થઈ જાય એના માટે પાછળ પડીને પણ એની અંદર અમે ખંભાતી કૂવા કર્યા છે અને આ કૂવાના કારણે આજે પાંચા તળાવ અડધાથી પણ વધારે ખાલી થઈ ગયું. સરકારી આવાસ યોજનાના રહીશો સાથે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું. અમદાવાદમાં મધુમાલતીના રહીશો સાથે આ વર્તન કરાયું. સ્થાનિકોના જવાબોથી એએમસીના વોટર કમિટીના ચેરમેન અકળાઈ ગયા. સ્થાનિકોએ પાણીના નિકાલ વિશે સવાલો પૂછ્યા અને જે સ્વાભાવિક છે, કારણ કે પાણી ભરાયા છે, લોકો તેમાં જીવી રહ્યા છે મજબૂરીથી. ત્યારે ચેરમેન દિલીપ બગારિયાએ ભાડવાતોને કાઢવા માટે કહી દીધું. પાણીના નિકાલ વિશે અધિકારીઓના ગૂઢ જવાબો પણ સામે આવ્યા. તેઓએ કહ્યું કે મારા હાથમાં જાદુઈ લાકડી નથી કે પાણી નીકળી જાય. એએમસી અધિકારીઓના ઉડાવ જવાબો સામે આવ્યા, જ્યારે આજ એએમસી દ્વારા બેસ્ટ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા અને આ દાવા પોકળ સાબિત થયા છે. આ જે નકરું મળ છે, ગટરનું પાણી છે, નકરું નરક કહેવાય એના ગુજરાતી ભાષામાં, તમે નરકનો નિકાલ કરો. આજે અમારા 350 મકાનના પરિવાર છે, છેલ્લા 10-12 દિવસથી આ પરિસ્થિતિમાં જીવી રહ્યા, તો આના માટે તમે શું પગલાં તમે લઈ શકો? તમે તો ભાઈ કે હવે આવતા વર્ષે નવી લાઈન નાખીશું, નવી લાઈન ના નાખીએ ત્યાં સુધી તમારે હેરાન પરેશાન રહેવું પડશે. બરોબર. દીપકભાઈ જે આવ્યા હતા એમને એવું કીધું કે આનું અત્યારે કશું ના થાય, આપણી જોડે કોઈ જાદુઈ છડી નથી કે આપણે આમ ઘુમેડીએ અને પાણી નીકળી જાય. પણ એમનો અમારે એવું કેવું છે કે તમે 310ની લાઈન ચાલુ કરો. આ ઉભા પટ્ટામાં લગભગ 1000 કારખાના છે. એક જ કારખાનાની અંદર 5 વર્કરો કામ કરતા હોય ને તો 15 દિવસથી 5000 પબ્લિક એમને બેઠી. એક કારખાનામાં મિનિમમ લાખ રૂપિયાનું નુકસાન છે. તો આ બધાનો જવાબદાર કોણ લે? બાયડના ગાબડથી સાઠંબા વચ્ચે ડીપ ધોવાઈ ચૂક્યો છે. વરસાદના કારણે ડીપમાં પોપડા ઉખડી ગયા છે. તંત્રએ ભૂંગળા નાખી અને પુરાણ કરતા રોડ ઉખડી ગયો છે. વાહન ચાલકોને અવરજવરમાં પણ ભારે હાલાકી જોવા મળી રહી છે. ત્યારે માર્ગ મકાન તંત્રની બેદરકારી સામે આવી છે. ડીપનો રોડ ગુણવત્તા સભર બને તેવી માંગ ઉઠી રહી છે, જ્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને આ રોડ રસ્તાની ખરાબ અને દયનીય પરિસ્થિતિને લીધે અનેક અકસ્માત સર્જાવાની પણ ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લામાં કાપકેલ ભારે વરસાદના કારણે ગાબડથી સાધંબા તરફનો જે રોડ છે એ રોડ ઉપર વચમાં આવતો જે ડીપ છે એ ડીપ બિલકુલ બેસી ગયેલો છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી દર્શાવી રહ્યું છે. સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે ડીપ છે એ ડીપ પહેલાં જ વરસાદની અંદર તૂટી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા આ જે ડીપનું સમારકામ કરાવવું જોઈએ એ કરાયું નથી. ફક્ત ભૂંગળા નાખી અને ક્યાંક ને ક્યાંક મટોળું જે છે એ માત્ર ભરી દીધું હોય એ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. વર્ષો વર્ષ જ્યારે વરસાદ ખાબકે ત્યારે આ જ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. રોજના હજારો વાહનો આ જ રસ્તે થઈને નીકળતા હોય છે, પરંતુ સરકારી તંત્ર જે છે એ જાગૃત બનતું નથી અને આ જે પરિસ્થિતિ આ જ પ્રમાણે જોવા મળે છે. ત્યારે ક્યારેક મોટો અકસ્માત અથવા તો કોઈ હોનારત થવાની પણ ક્યાંક ને ક્યાંક સંભાવના રહેલી છે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. આગળ વાત કરવી છે દેવભૂમિ દ્વારકાની, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદ પડ્યો અને આ વરસાદને પગલે 1100 જેટલા વીજ પોલ અને 35 ટ્રાન્સફોર્મર્સ ક્ષતિગ્રસ્ત થયા હતા, જેને પગલે બંને તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. બંને તાલુકામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ વિભાગની 50 ટીમો કામે લાગી છે. ખાસ કરીને ખેતીવાડીને ફીડરોને ફરીથી કાર્યરત કરવા માટે યુદ્ધના ધોરણે હાલ કામગીરી થઈ રહી છે. 1100 જેટલા પોલ ડેમેજ થયેલ બંને તાલુકામાં, કલ્યાણપુર તાલુકો અને ઓખામંડળ તાલુકામાં, અને 35 જેટલા ટ્રાન્સફોર્મર ડેમેજ થયેલ. અને હાલમાં પણ ખેતીવાડી ફીડરોમાં જે પોલ પડેલા છે એ પોલ પણ ખેતીવાડી ફીડરોમાં તાત્કાલિક પાવર રિસ્ટોર થાય એમ 50 ટીમો રાત દિવસ કામ કરે છે.
અવિરત વરસાદથી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો તો આવ્યો જ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લો પણ આમાં બાકાત નથી. જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે, જેના કારણે શાકભાજીનો પાક નિષ્ફળ ગયો છે. ખેતરોમાં પાણી ભરાતા કોબીજ, ફ્લાવર સહિતનો મોટા ભાગનો પાક કોહવાઈ ગયો છે. બીજી તરફ કપાસ, મગફળી, ડાંગર, દિવેલા, ગવાર સહિતના પાકો પણ પાણીને લઈને કોહવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. ફુલાવરમાં છેલ્લા 20 દિવસથી વરસાદ ખૂબ જ આવે છે. એના કારણે આજે 2 મહિના થયા તો ફુલાવરનો કોઈ વિકાસ થતો નથી અને ફુલાવર પાણીથી ભરાઈ જાય અને ફેલ થઈ ગયેલા છે. આ બાબતે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમારી જે 70,000 રૂપિયા એક કિલો બિયારણ મળે છે એ 2 વખત અમારે વાપરવું પડ્યું. અત્યારે હાલ વાત કરવામાં આવે તો પ્રાંતિજની અંદર ફુલાવરનો ધોધમાર વાવેતર કરવામાં આવે છે. મારા કેમેરામેનને કહીશ કે ફુલાવર બતાવે તો આ ફુલાવરના દ્રશ્યો જોઈ શકો છો. ખેતરની અંદર તે ફુલાવર હાલ રોપવામાં આવ્યું છે. તે ફુલાવર હાવ પાણીના કારણે, ખેતરોમાં પાણી ભરાવાના કારણે બળી ગયું છે અને હાલ આ પાકને નુકસાન મોટી સંખ્યામાં થયું છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે હાલ આ જે ફુલાવરનું નુકસાન થયું છે તેમાં હાલ તેમને વળતર મળે. દિલ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. આવા જ દ્રશ્યો સુરેન્દ્રનગરમાં પણ જોવા મળ્યા. સુરેન્દ્રનગરના મૂડીના ટીકર ગામે ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગામમાં ભારે વરસાદના કારણે રાજાશાહી સમયનું તળાવ પાણીથી સંપૂર્ણ ભરાઈ ગયું હતું, પરંતુ તળાવ ઓવરફ્લો થતા બાદ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી તળાવની આસપાસના અંદાજે 80 થી વધુ ખેડૂતોની 3000 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તમામ ખેતરો બેટમાં ફેરવાઈ જતા કપાસ સહિતના પાક નિષ્ફળ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તળાવના પાણીના નિકાલ માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં પણ તંત્ર નઘરોળ અવસ્થામાં જોવા મળ્યું અને આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે, આરોપ લગાવી રહ્યા છે. હાલ તો સરકાર સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ જે જગ્યાએ ઉભા છીએ ત્યાં મારી 25 વીઘા જમીન છે. તળાવના ઓવરફ્લોના નિકાલ નહીં હોવાના કારણે બધો પાક ડૂબી ગયેલો છે. ગળા સમાનો કપાસ હતો, જેના કારણે હજારો લાખો રૂપિયાનું નુકસાન છે અને મારી સાથે ગામના 80 થી 90 ખેડૂતો પણ આમાં અસરગ્રસ્ત પામેલા છે અને એમની 3 થી 4000 વીઘે અંદાજે જમીન ડૂબી ગઈ છે અને એની અંદર તલ, મગફળી, કપાસ, અડદ વગેરે પાકોનું લાખો રૂપિયાનું નુકસાન થયું છે. મેં એમાં અંદાજે 1.5 થી 2 લાખનો ખર્ચો કરી નાખ્યો, પણ કોઈ એમાં અત્યારે એનું કઈ વળતર આવે એવું છે નહીં. અત્યારે આ પાણી જે ભરાય છે એવા 70 થી 80 ખેડૂત છે, એમાં 70 થી 80 ખેડૂતની આ સમસ્યા છે. ખેડૂતની એક જ માંગ છે કે જે આમાં બધાને જે પાક નિષ્ફળ ગયો છે એની પૂરતું વળતર મળે એ. બાલાસિનોરના ખેડૂતોની હાલત પડતા ઉપર પાટું સમાન થઈ છે. એક તરફ ભારે વરસાદને કારણે ઉભો પાક તો નષ્ટ થઈ જ ગયો છે, પણ હવે જમીન, પશુપાલન અને મનુષ્ય જીવન સામે પણ ગંભીર જોખમ ઊભું થયું છે. કેમિકલ માફિયાઓ દ્વારા આ વિસ્તારની જીવાદોરી સમાન જરમર નદીમાં કેમિકલ યુક્ત લાલ પાણી છોડાતા ખેડૂતોની જમીન નષ્ટ થવાની ભીતિ થઈ છે. જરમર નદી 45 જેટલા ગામોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે અને જીવાદોરી છે. અને હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત 754 કરોડ રૂપિયાનો ખર્ચ કરી જરમર નદીને જીવંત કરવામાં આવી હતી. ત્યારે કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક તો પડ્યા ઉપર પાટું પડ્યું એવું લાગે છે. અમે સરપંચથી લઈ અને સંસદ સુધી 2016 થી આ લડત લડી રહ્યા છીએ. મેસર્સ મોરિયા એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ કંપની દ્વારા વારંવાર અહીંના ખેડૂતોને જમીનો બંજર થાય, ખેડૂતોને નુકસાન થાય એવા વારંવાર પ્રયત્નો કરવામાં આવ્યા છે. અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલનો પણ કર્યા છે, 1000 થી વધુ આવેદનપત્રો પણ આપ્યા છે, પરંતુ ખબર નથી પડતી કે સરકાર અને કંપનીની ક્યાંક મિલીભગત હોઈ શકે, એના કારણે ખેડૂતોને ન્યાય નથી મળતો. હાલ પૂર જેવી સ્થિતિ છે અને જર્મન નદી એ 45 ગામના ખેડૂતોની એ જીવાદોરી છે. આ જર્મન નદીને કેમિકલ યુક્ત પાણીની અંદર ખેતરે જવાના ખેડૂતોને પાણીની અંદર જવું પડે છે તો રોગચાળો ફાટી નીકળશે, ખેતરે જવાની બહુ જ મુશ્કેલી પડે છે. વધારે ખેતીની અંદર કેમિકલ વાળું પાણી ખેડૂતોને પીવું પડે છે. આ બધી બહુ જ મુશ્કેલી પડે છે. રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઈ ગયો છે.
પાક તૈયાર થઈને લણવાની અણી પર હતો ત્યારે જ એક સાથે વરસાદ ખાબકતા તુવેર, મરચી, ડુંગળી, કપાસ તેમજ મગફળીનો ઊભો પાક વધુ પડતા વરસાદને કારણે બળી ગયો છે, જેથી સરકાર દ્વારા તાત્કાલિક પાકનો સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે. આ છેલ્લા ઘણા દિવસોથી આ પડી રહેલા વરસાદના હિસાબે ઊભા પાકમાં બહુ નુકસાની છે. રાજકોટ જિલ્લા સહિત આજુબાજુના તમામ એરિયામાં જે પૈકી તમે પાકની ગણતરી કરો તો જે મરચી છે, તુવેર છે, કપાસ છે, ડુંગળી જેવા નાના મોટા અન્ય ઘણા પાકોને નુકસાની થયેલ છે. અને શાકભાજી છે જેમ કે ડુંગળી છે, મરચી, તો તમામ પાક પૂરા થઈ ગયા છે, ઊભા સુકાઈ ગયા છે. અને એ પાકોમાં અત્યારે ખેડૂતોએ વધુ પડતું ખર્ચા ચડાવી ચૂક્યા છે. વીઘે સમજો 20,000 રૂપિયા ખર્ચો ચડાવી ચૂક્યા છે અને પાક ઊભા સુકાઈ ગયા છે. એના હિસાબે સરકારશ્રીને વિનંતી છે કે આમાં કોઈ હજી સર્વે કરવા માટે કે કોઈ આવ્યું નથી. જેમ બને એમ ઝડપથી આ સર્વે થાય અને ખેડૂતોને વળતર મળે. મરચી, તુવેર, ડુંગળી આવા પાકને વધુ નુકસાન થયું છે અને ખેડૂતો બધે કોઈ સર્વે કરવા હજી સરકારના અધિકારી કોઈ આવ્યા નથી અને વીઘે 20,000 રૂપિયાનો ખર્ચો ચડી ચૂક્યો છે. અત્યારે હજી ખેડૂતના હાથમાં કાંઈ આવેલું છે નહીં. ખેડૂતોને સર્વે કરી અને કેટલી સહાય મળે તો ખેડૂતને અત્યારે વીઘે 10-15 હજાર રૂપિયાની સહાય કરે. વરસાદ બે દિવસ પીડ્યો એક ધારો, એના હિસાબે જ થઈ ગયું છે. એટલે આ બધું વરસાદ બહુ પીડ્યો ને એમાં નુકસાની બહુ ખેડૂતને આવી છે. જેમ બને એમ સરકારને અપીલ કરો કે ભાઈ ખેડૂતની વારે થાય. અગર ખેડૂતને હવે આમાં કોઈ મુનશે આપઘાત કરવા શું કરે આમાં? હવે બીજો પાક આમાં વાવી શકાય? કઈ બીજો કાંઈ ન થાય સાહેબ. હવે અત્યારે શિયાળુ બીજ થાય. કોઈ ખાતર છે, બિયારણ છે, એ બધું ઉછીના જ લેવા ને ગોતવા વ્યાજે. હવે અમારે ખેડૂતને શું કરવાનું છે? ધંધો લઈને બેઠા એટલે કરવું પડે.